તો આપણે ત્યાં શ્રીફળથી લઈને સોના ચાંદી અને રોકડ રકમના દાન દેવાય છે, પરંતુ વિસનગરના વાળીનાથ ધામમાં દીકરાનું દાન દેવાયું છે। મહાશિવરાત્રિના પાવન પ્રસંગે વડનગર તાલુકાના જાસકા ગામના વતની કેતનભાઈ દેસાઈએ તેમના 2 પુત્રો પૈકી એક પુત્રને ગુરુદક્ષિણામાં આપીને માનતા પૂરી કરી હતી। આ પ્રસંગે મહંત જયરામગીરી બાપુએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો। આ અંગે કેતનભાઈએ જણાવ્યું હતું કે તેમણે ગુરુજી પાસે માનતા રાખી હતી કે મારા ઘરે જો 2 પુત્ર રત્ન આવશે તો એક વાળીનાથ ધામને અર્પણ કરી દેશે। દવા દુઆથી તેમના ઘરે ટ્વિન્સનો જન્મ થતાં જ શિવરાત્રિના પાવન દિવસે સહપરિવાર વાળીનાથ ધામ પહોંચ્યા હતા અને માનતા પૂરી કરી હતી। એમનું વતનની વાત કરીએ તો જાસકા ગામના વતની છે। એમનું નામ છે કેતનભાઈ બાબરભાઈ દેસાઈ। હાલ ડીસા રહી રહ્યા છે અને એમના પરિવારને ભગવાન વાળીનાથની કૃપાથી 2 દીકરા આપ્યા છે અને એમની એવી માનતા રાખી ભગવાન જો મને 2 દીકરા આપશે તો એક દીકરો વાળીનાથ મંદિરમાં અર્પણ કરે છે। એટલે આ વર્ષો જૂની પરંપરા રહેલી છે કે વાળીનાથ મંદિરમાં પહેલાથી જ આવી રીતે લોકો માનતા રાખીને દીકરા અર્પણ કરતા હતા અને આજે આ પરિવાર પોતાના સગા સંબંધીઓ પરિવાર અને સાથે આખા ગામને લઈને અહીંયા આવેલા છે અને હજારોની મેદનીમાં આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગ ઉપર આજે જ્યારે પૂજ્ય ગુરુદેવ અમારા ભા હતા એમની જ્યારે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિને રાખવાનો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવેલ હતું અને એના અંદર એમના પરિવાર દ્વારા આજે માનતા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે દીકરો વાળીનાથ મંદિરને અર્પણ કરી રહ્યા છે। મેં વાળીનાથ મહાદેવ અમારા બળદેવગીરી सूरजगिरी गुरु महाराज जयरामगिरी बापूना आशीर्वादथी महादेव पासे एवी मानता राखी के आवती 22/2/2025 ना रोज भगवान मारे एक दीकरी छे अने दवा अने दुआ साथे 2 दीकरा आपीश तो एक दीकरो तने आपेलो तने अर्पण करवामां आवशे। ए आजे शिवरात्रिनो पवित्र महोत्सव अमारा गुरुना चरणों में अर्पण करेल छे एक दीकरो।